રાજકોટની દુર્ઘટનામાં અવસાન પામેલા નિર્દોષ નાગરિકોના માનમાં મીણબત્તી રેલી અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બુદ્ધિસ્ટ તત્વ બુદ્ધ વિહાર માનસરોવર ચાંદખેડા દ્વારા રાજકોટની દુર્ઘટનામાં અવસાન પામેલા નાગરિકોના માનમાં મીણબત્તી રેલી અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું। રેલીના આયોજકો દ્વારા માનસરોવરથી લઈને પરિમલ સોસાયટી ચાંદખેડા સુધી હાથમાં મીણબત્તી લઈને અવસાન પામેલ નાગરિકોના મૌનમાં સંસ્થાના અને આયોજકો દ્વારા પદયાત્રા કરી શાસન અને પ્રશાસનને રેલી દ્વારા એક સંદેશ આપવામાં આવ્યો કે અહીંયા જાગૃત લોકો વસી રહ્યા છે। ત્યારે લોકોના આયોજકો દ્વારા કહેવામાં આવ્યું કે ઉઠો જાગો અને પરિસ્થિતિ બદલવાની લોકોમાં પણ તાકાત છે। તેવા ઉમદા સંદેશથી આ રેલી પરિમલ સોસાયટી ચાંદખેડાના દ્વારે સંપન્ન કરવામાં આવી હતી। અમે ચાંદખેડાની પ્રબુદ્ધ સામાજિક સંસ્થાઓ અને પ્રબુદ્ધ નાગરિકોના સાથ અને સહકારથી આજે મીણબત્તી રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ મીણબત્તી રેલી રાખવા પાછળનો મુખ્ય આશય એ છે કે અમે બે જગ્યાએ મેસેજ આપવા માગીએ છીએ। પહેલું તો જે શાસન અને પ્રશાસન છે એને અમે એવું કહેવા માગીએ છીએ કે જાગૃત લોકો અહીંયા વસી રહ્યા છે, અને બીજું લોકોને પણ અમે મેસેજ આપવા માગીએ છીએ કે ઉઠો જાગો અને બેઠા થાઓ। આ જે પરિસ્થિતિને બદલવાની તાકાત લોકોની અંદર જ છે। લોકો અગર જાગૃત થઈ અને મેદાનમાં આવે તો ચોક્કસ આ પરિસ્થિતિમાં ઘણો બધો બદલાવ લાવી શકે છે। એટલે અમારો મુખ્ય આશય એ લોકોની અંદર જાગૃતિ ફેલાવવાનો છે અને સામે શાસન અને પ્રશાસનમાં પણ મેસેજ આપવાનો છે કે ભાઈ આ પરિસ્થિતિ ન ચાલે। આજે કોઈપણ ગેમ ઝોન એક કોઈપણ જગ્યાએ ચાલતો હોય એની કાયદેસરની પરમિશન હોવી જોઈએ, એની કાયદેસરની તમામ પ્રોસેસ થવી જોઈએ, અને કાયદેસરની પ્રોસેસ કર્યા પછી રૂલ્સના રેગ્યુલેશન પ્રમાણે એ બધા ગેમ ઝોન અથવા તો કોઈપણ પ્રવૃત્તિઓ છે ચાલવી જોઈએ। ક્યાંથી પ્રસ્થાન કરાવી છે રેલી? ક્યાંથી પ્રસ્થાન કરાવી? રેલી બોધિસત્વ બુદ્ધ વિહાર માનસરોવર રોડથી સ્ટાર્ટ કરવામાં આવી અને વીરમાયા રોડથી અહીંયા પરિમલ ગાર્ડન પરિમલ સોસાયટી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખાતે સમાપન કરવામાં આવ્યું। રાજેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।